ચૈત્રી નવરાત્રી જે હિન્દુ નવું વર્ષ શરૂ થવાનો સંકેત આપે છે. ચૈત્રી નવરાત્રી એ મહત્વપૂર્ણ ધાર્મિક પર્વ છે. આ 9 દિવસ દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ઉપવાસ, તપ અને શુદ્ધ આહારનું પાલન કરે છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે આ ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ઈંડા અને નોનવેજની દુકાનો બંધ કરવાની રજૂઆત કરી હતી, જેને તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ પગલું ભક્તોની શ્રદ્ધાને સન્માન આપવાના હેતુથી લેવાયું હોવાનું જણાવાયું છે. પરંતુ આ નિર્ણય એક મોટો વર્ગ, ખાસ કરીને નોનવેજનો વ્યવસાય કરતા લોકો અને તેના ગ્રાહકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. ભારતીય બંધારણની કલમ 25 દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતા આપે છે, પરંતુ તે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યના હિતમાં મર્યાદાઓને આધીન છે. તંત્રના આ આદેશને ધાર્મિક લાગણીઓના સન્માનના નામે યોગ્ય ગણાવી શકાય, પરંતુ તેની સામે વ્યક્તિગત સ્વતંત્રતા અને આજીવિકાના અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનો મુદ્દો પણ નજરઅંદાજ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાઓમાં સ્પષ્ટ કહ્યું છે કે ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ તેના નામે બીજા નાગરિકોના મૂળભૂત અધિકારો પર આંચ ન આવવી જોઈએ. જામનગરના રણજીત નગર વિસ્તારમાં એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક એક્સવી ગાડીની અંદર થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી, જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા, એમને ત્યાં એક મહિલા સાથે જેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસ્ટિટ્યુશનનો કરાવડાવે છે. અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે, એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે. અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કમિશન આમાં હોય છે, એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે. આમ આ જે આરોપી છે અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો, એના વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે.